અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક રાત્રે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સજોદ ગામમાં રહેતા બે ભાઈઓની મોપેડ રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાતા એકનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. પાણીપુરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા રવિન્દ્ર બદ્રીપ્રસાદ પ્રજાપતિ અને અરવિંદ બદ્રીપ્રસાદ પ્રજાપતિ રાત્રે ધંધો સમેટીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કડકિયા કોલેજ પાસે યાત્રિક ખામીને કારણે ઊભેલી ટ્રક સાથે તેમની મોપેડ અથડાતા અકસ્માતમાં બંને ભાઈઓ રોડ પર મોપેડ સાથે પટકાયા હતા, જેમાં રવિન્દ્રને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું, જ્યારે અરવિંદને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં રાત્રિના અંધકારમાં ટ્રક ન દેખાતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.